જય શ્રી કૃષ્ણ. આજે મારી વચ્ચે છે ભારતીબા ઠક્કર, જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા રોલ કરેલા છે અને બહુ જૂના કલાકાર છે. તો આપણે આખું જાણીએ કે ભારતીબાની સ્ટ્રગલિંગ લાઈફ કેવી હતી, ભારતીબા મુંબઈથી સુરત કઈ રીતે આવ્યા, એની ફ્યુચર નો પ્લાન શું છે, એવું આપણે ઘણું બધું જાણીશું ભારતીબા પાસે. ભારતીબા, પહેલા તો તમે તમારો બોર્ન ક્યાંથી છે? પેલા જય શ્રી કૃષ્ણ. મારો બોર્ન મુંબઈમાં થયો છે. બોર્ન બ્રોટ અપ બંને મુંબઈ. ઓકે. પછી તમે સુરત ક્યારે આવવાનું થયું તમારે? સુરત આજથી હું તમને કહું ને 1982 હું સુરત આવી. તો પછી તમારા 28 વર્ષની વયે તમારા હસબન્ડ નું ડેથ થયું અને ધેન આફ્ટર ની તમારી લાઈફ કેવી રહી? હા, એકચ્યુઅલી હું 26 વર્ષની હતી ને મારા હસબન્ડ એક્સપાયર્ડ થયેલા. એટલે હવે તમે સમજી શકો છો કે એટલી નાની ઉંમરમાં આજની દીકરીઓ પરણી પણ ના હોય, અને એ વખતે 2 બાળકોની જવાબદારી સાથે હું આ દુનિયામાં એકલી થઈ ગઈ. જેમાં મારા સાસરી પક્ષે કોઈ નહોતું અને પિયર પક્ષે હતા, પણ હવે એ લોકો પોતાની જ લાઈફમાં એટલા બધા બિઝી હતા એટલે મારે મારી લાઈફ પર્સનલ પસંદ કરવી પડી. પછી તમારી ડોટર લગભગ ત્યારે 3 વર્ષની કેટલી એજ હતી? હા, 2 વર્ષની હતી અને મારો સન 5 મહિનાનો હતો. 5 મહિના. તો પછી એ લાઈફ ને તમે કઈ રીતે આગળ વધારી? કારણ કે એક બાજુ તમારી એક્ટિંગ છે અને એક બાજુ તમારું ઘરનું ને એનું બધું હતું. હા, સાચી વાત છે તમારી. 26 વર્ષની ઉંમર, 2 બાળકોની જવાબદારી, અને એ પણ મુંબઈ. એટલે અઘરું તો હતું જ, પણ ખબર નહીં, મારા ઈશ્વરે મારા માટે કંઈક બીજું જ વિચાર્યું હતું. એટલે મારું શિક્ષણ મને કામ કરી ગયું. મારું શિક્ષણ મારું હથિયાર બન્યું અને એ વખતે હું ટીચિંગ લાઈનમાં હતી જ. ઓકે. તો તમે કેટલું ભણ્યા? મેં 3 ડિગ્રી લીધી છે, BA, B.Ed અને D.Ed. ઓકે. અને નર્સિંગ કોર્સ પણ કર્યો છે. પછી તમે આ ફિલ્ડ ની અંદર ક્યારથી ઇન્વોલ્વ થયા? કે તમને પહેલેથી શોખ હતો ફિલ્મ ની અંદર? શોખમાં એવું છે ને, ઘણી વખત શું થાય છે, અત્યારે એવું છે કે પેરેન્ટ્સ પોતાના બાળકોમાં શું શક્તિ છે, ભાઈ જેમ તમે સમજો છો એમ, નાની ઉંમર, 2 બાળકોની માથા પર જવાબદારી, પણ મારું શિક્ષણ મારું હથિયાર બન્યું અને બસ પછી તો એ જવાબદારી નિભાવવાની જ હતી. પણ તમે જેમ પૂછ્યું એમ કે આ કલા કેવી રીતે પહેલા હતી કે પછીથી આવી એમ, પણ જેવી રીતે અત્યારના માતા પિતા પોતાના બાળકોમાં રહેલી શક્તિ અને કલા સમજી જાય છે અને એને એક પ્લેટફોર્મ આપે છે, જે મારા જમાનામાં નહોતું. પણ છતાંય 4થા ધોરણમાં હું હતી અને વાર્ષિક ઉત્સવ બધા સ્કૂલમાં થાય છે એવી રીતે મારી સ્કૂલમાં પણ થયો અને એક નાટકમાં મારો એક રોલ હતો અને ત્યારે બેસ્ટ એવોર્ડ મને મળેલો. કયું એ નાટક હતું? યાદ છે? બહુ નાની હતી હું, કહું છું ને 7-8 વર્ષની ખાલી, એટલે એટલું બધું યાદ નથી, પણ એમાં મને બેસ્ટ એવોર્ડ મળેલો અને બસ સ્કૂલના વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સની સામે એક કપ મળ્યો. ત્યારે તો કપનો જમાનો હતો, તો એ કપ મળ્યો અને ખબર નહીં અંદરથી જ મને એવું થયું કે નહીં, મારામાં એવું તો કંઈક છે જે આ લોકોમાં નથી. પણ કમનસીબે પેરેન્ટ્સ રાજી ન હોય અને મારું પરિવાર બહુ ગરીબ હતું, એટલે કદાચ ને એ લોકો મને સમજી પણ શક્યા હોત ને તો એ મને આગળ પ્લેટફોર્મ ન જ આપી શક્યા હોત. પછી ધીમે ધીમે એ સપનાને મેં મારામાં દબાવી દીધો અને જ્યારે હું વિડીયો થઈ પછી મુંબઈથી મહેબૂબ સ્ટુડિયોમાંથી મને એક મૂવીની હિરોઈન માટે મને એવોર્ડ રોલ મળ્યો. પણ એ વખતે મારા બાળકો બહુ નાના હતા અને મારે લગભગ 2 વર્ષ માટે એ પ્લે કરવા જવાનું હતું. મૂવી હતું, મહેબૂબ સ્ટુડિયોમાં મને બોલાવી હતી. તો એ કયું મૂવી હતું? એ નામ મૂવી હતું સપનો કે સાજન, એવું કંઈક હતું. તો એમાં મને રોલ તો મળ્યો
પણ મારા બાળકો એટલા નાના હતા કે હું અહીંયા કોની પાસે મૂકીને જાઉં, અને એકાદ બે દિવસ હોય તો કોઈ પણ સમજે અને સાચવી લે. 2 વર્ષ માટે એટલે એ રોલ મારે રિજેક્ટ કરવો પડ્યો. હું ન ગઈ, કારણ કે મને એવું હતું કે 1, 2, 3 દિવસનું કામ મળે તો હું હજી કરું, પણ ન મળી શક્યું. અને પછી અહીંયાની એક સ્કૂલમાં હું જોબ કરતી હતી, તો એમાં હું પ્રિન્સિપાલના પદ પર હતી. અને ત્યારે મને એક ભાઈ મળ્યા. તો વાતમાં એમણે મને એવું કીધું કે તમારી વાત કરવાની છટા કંઈક અલગ છે. તમે ભલે ટીચર છો, પણ તમે કંઈક કલા ક્ષેત્રે હો એવું લાગે છે. આર્ટિસ્ટ જેવું ફીલ થાય છે. હા, તમારામાં એક કલાકાર છે. તો તમે ડ્રામામાં કામ કરશો? અને ત્યારે મારું પેલો અંદર દબાયેલું સપનું ફરીથી બહાર આવ્યું અને મેં એમને હા પાડી. અને એ વખતે મને કયું વર્ષ હતું? હું કહું તમને, એ વખતે હું 1996 ની વાત કરું છું. 1996માં. તો એ ભાઈ આવ્યા અને એને મને ડ્રામા માટે ઓફર કરી અને મેં હા પાડી. સ્કૂલે જતી, બપોરે હું ટ્યુશન કરતી, રાતે 8 થી 11 અમારે રિહર્સલ માટે જવાનું હતું, પણ છતાંય હું જતી હતી. 3 મહિના સુધી અમે લોકોએ રિહર્સલ કર્યું અને પછી એ ડ્રામામાં મેં રોલ કર્યો. એટલે ઇન શોર્ટ તમે હાર્ડ વુમન છો. ઓકે, તો મેં તમારા સન જોડે વાત કરી, એ એમ કહેતા હતા કે તમે રાત્રે બહુ લેટ સુધી પણ તમારું શૂટિંગ હોય તો તમે કન્ટિન્યુ કરો છો. હાજી. તો એ તમારો લાસ્ટ ટાઈમ કેટલા વાગ્યા સુધીનો હોય, કે કેટલા વાગ્યા સુધી હોય તો હું કમ્ફર્ટેબલ થાવ? એનથી અપ જાય તો પછી એઝ એન તમારી એજ પણ હવે થોડીક ઓલ્ડ થઈ ગઈ છે, તો કઈ રીતે તમે ટાઈમ શેડ્યુલ ફિક્સ કરો? રાઈટ. બહુ સરસ સવાલ કર્યો, જે આજકાલના યુવાનોને ખરેખર સમજવા જેવું છે. મને 24 કલાકમાંથી 2 કલાકની ઊંઘ મળે એટલે હું ફ્રેશ થઈ જાઉં છું. અને ઘણી વખત હું ડે નાઇટ શૂટ કરું છું. ડેમાં મૂવીનું કરી અને પછી રાતે મારે સોંગ માટે ચોકીદારની ને એ તરફ જવું પડે છે. અને ત્યાં સવાર કરીને બીજે દિવસે સીધી લોકેશન ઉપર જઈને હું પાછી શૂટ કરું છું. એટલે લગભગ 2 થી 3 દિવસ તો હું કન્ટિન્યુ સૂતા વગર, ઊંઘ લીધા વગર હું કામ કરી શકું છું. ઓકે, તમે ઘણા બધા પ્રોડક્શન હાઉસ ની અંદર કામ કરેલું છે. જી. તો કોઈ બાબતે પ્રોડક્શન હાઉસ તરફથી કે તમારા તરફથી કોઈ મિસ ગાઈડન્સ થઈ ગયું હોય ને લડાઈ ઝઘડો તો એવું કોઈ? સાહેબ, અત્યાર સુધી તો એવું કોઈ પ્રોડક્શન નથી કે જેની સાથે મારે અનબનાવ બન્યો હોય, અથવા એ લોકોએ મારી સાથે કંઈક એવું કરવું પડ્યું હોય, અથવા મારે કંઈક ગુસ્સે થવું પડ્યું હોય. એનું કારણ એક જ છે, કોઈ પણ વ્યક્તિ હોય, અડોસ પડોશ હોય, કુટુંબ હોય, સમાજ હોય, કે આવું કોઈ ફિલ્ડ હોય, તમારી વાણી અને સ્વભાવથી તમે એ લોકોના દિલ જીતી શકો છો. ક્યાંક હસવું પડે, ક્યાંક હસીને કાઢી નાખવું પડે. બસ આ મંત્રથી તમે જીવો ને તો ક્યાંય અનબન થતી નથી. તમે વાત કરી એમ કે તમને પેલા સપોર્ટ નહોતો મળતો જી ફેમિલી તરફથી, તો અત્યારે તમને તમારા ડોટર, તમારા સન ઇન લો એ તમને કેવો અત્યારે સપોર્ટ કરે છે? હા, એ હું તમને કહું. જ્યારે મને ડ્રામાનું કામ મળ્યું ત્યારે મારી દીકરી બહુ નાની હતી. મારો દીકરો એનાથી પણ નાનો, 2 વર્ષનો. ત્યારે મેં બંનેને પૂછ્યું, બંનેમાં એટલે બાબાને તો પૂછવા જેવું હતું ને, કારણ કે હું કઈ સમજતો જ નતો. પણ મારી દીકરીને મેં પૂછ્યું કે બેટા આવી રીતે મને કામ મળે છે તો આ ભાઈનું શું કરશું? મને કે તું શું કામ ચિંતા કરે છે, હું છું ને, હું ભાઈને જમાડીને સુવડાવી દઈશ. પણ એણે મારા દીકરાને એટલો સારી રીતે સાચવ્યો છે. એના કરતા 2 જ વર્ષ મોટી હોવા છતાં એક માં બનીને એનો ઉછેર એણે કર્યો છે. એણે એને બાળ મંદિર પણ જવા નથી દીધો, એ જ ભણાવતી હતી. એટલે મારી દીકરી અને મારો દીકરો બંને મારી શક્તિ બનીને રહ્યા છે. અત્યારે તમારી શક્તિ કેવી કામ કરે છે? એટલે જેને હું શક્તિ માનું છું એને, કે મારી અંદરની શક્તિ? તમે જેને શક્તિ માનો છો, તમારી દીકરીને શક્તિનું નામ દીધું, તમારી શક્તિ બની શકે, તો અત્યારે એ તમને શક્તિ કેટલી કામ લાગે છે? અરે પૂછો જ નહીં તમે, મારી પાસે એના માટે કોઈ શબ્દ જ નથી. મારી દીકરી, મારો દીકરો,
મારા વહુ ત્રણેયનો સપોર્ટ છે. અને દીકરી દીકરો તો ઠીક, પણ મારા વહુ કહે છે મારા દીકરાને કે અરે આ ઉંમરે શું કામ મમ્મીને કામ કરવા દો છો, બેસાડો ઘરમાં. હવે આપણે બધા છીએ ને મમ્મીને સાચવવા વાળા. અને મારા વહુ પણ કે મમ્મી રજા હોય ને એટલે અહીંયા આવી જ જવાનું. અને એ કરતા પણ મારા વહુ તો ના જ પાડે જ કે બસ મમ્મી હવે તમે મારી દીકરીને મોટી કરો, આપણે કાંઈ કામ નથી કરવું. પણ હું એને કહું બેટા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તો કરવા દે. આ 11 નંબરની ગાડી અટકશે એટલે હું અટકી જ જવાની છું. તો તમારી અત્યારે એજ કેટલી છે? 71. 71. તો અત્યારે તમારા ગોલ આગળના નક્કી કરેલા છે કે મારે આ મૂવીમાં તો જવું છે કે મોટો પ્રોજેક્ટમાં લીડ કેરેક્ટર તરીકે આવવું છે, જેમ કે હીરોની મધર છે, હિરોઈનની મધર છે? સાહેબ અત્યારે મેં મુંબઈની ટીવી સિરિયલમાં 14 સિરિયલમાં મેં કામ કર્યું છે, જે મારા બાયોડેટામાં દેખાય છે. યુટ્યુબમાં 4100 થી ઉપર મારા વિડીયોઝ બની ગયા છે. અને ગુજરાતી મૂવીઝ મેં 42 કરી છે. અને અત્યારે એક સિરિયલમાં મારું કાસ્ટિંગ થઈ ગયું છે અને એનું ટાઇટલ પણ એમણે આપ્યું છે બા આવે છે. બા આવે છે. હા, સ્પેશિયલી તમારી ઉપર મારા ઉપર છે. હા, એ બરોડાનું પ્રોડક્શન છે. અને અત્યારે એ લોકોનું ફેમિલી શૂટ ચાલુ છે અને હવે મારો ટ્રેક ચાલુ થશે. ઓકે, તો એમાં તમે લીડ કેરેક્ટર, મહેનત કેરેક્ટર તમે છો? ઓફકોર્સ, બા આવે છે ટાઇટલ જ છે. ઓકે, જેવી રીતે બાએ મારી બાઉન્ડ્રીમાં બા જ હતા. હવે બીજું કે આ ઇન્ડસ્ટ્રી વિશે તમે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે શું કહેવા માંગશો? ગુજરાતી ઇન્ડસ્ટ્રી, સાચું કહું ને તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બધું એકનું એક ચાલ્યા કરે છે. એમાં આર્ટિસ્ટ થી લઈને પ્રોડ્યુસર થી લઈને ડાયરેક્ટર બધા જ એ લોકો નવીનતા જે કરવી જોઈએ, જે અત્યારે બોલિવૂડ કરે છે. નવા નવા લોકેશન્સ, નવા કોન્સેપ્ટ, નવા ટાઇટલ, નવા આર્ટિસ્ટ, નવું કામ, એવું આપણામાં નથી થતું. એ એક દુઃખદ ભરી વાત છે, પણ નથી થતું તો નથી થતું. અને અહીંયા કેમેરાની સામે હું એના ખોટા વખાણ કરું એ સારું ન લાગે. તો અત્યારે હમણાંની ગુજરાતી ફિલ્મ તો બહુ ઉપડી છે, જેમ કે વર્ષ ગુજરાતી છે, આપણે નાડી દોષ ગુજરાતી છે. તો એ બધા વિશે તમારું શું મત છે? સારું છે. અત્યારે દેશ રે જોયા દાદા પરદેશ જોયા, હા, ત્યાર પછીનું જો પહેલું પિક્ચર હોય તો છેલ્લો દિવસ. છેલ્લો દિવસ, હા. છેલ્લો દિવસથી પાછી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર આવવા માંડી છે. અને એમણે ઘણા બધા ચાલ જીવી લઈએ, બે યાર, રોંગ સાઈડ રાજુ, અત્યારે આ તમે કહો છો એ વર્ષ, આ બધા મૂવીઝમાં એ લોકોએ બહુ બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. અને સ્પેશિયલી આપણી ગુજરાતી માટે તો ગૌરવની વાત કહેવાય કે વર્ષનું આપણે બોલિવૂડમાં રિમેક્સ થવા જઈ રહ્યું છે. હા, રિમિક્સ થવા જઈ રહ્યું છે, બરાબર છે. રિમેક થવા જઈ રહ્યું છે, તો બહુ સારી વાત છે આ. એટલે હવે પાછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ અપ આવવા માંડી છે. અને એમાં આપણે પણ જોઈ રહ્યા છીએ કે એમાં બહુ બધા સુધારા થઈ ગયા. પેલા કેવું હતું, હીરો હિરોઈન ને એક જ સરખા વેશ હોય, ઝાડ પાછળ ગોળ ગોળ કરીને લવ સોંગ હોય, નદીએ બેસીને કઈક લવ ની થોડીક વાતો હોય, કાંઈ નવું ના હોય. અને પછી બંને જુદા પડે એટલે એક પોતાના ઘરે, બીજાના પોતાના ઘરે, અને સેડ સોંગ ગાય. આમાં બીજું કાંઈ નવું નહોતું આવતું. પણ અત્યારે હવે એ લોકોમાં ઘણો બધો ફરક છે, ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. તો હવે તમે તમારી વાત કરો તો તમે એક દિવસના ચાર્જ કેવો લ્યો છો? એઝ અન યુટ્યુબ ની અંદર તમે જો યુટ્યુબ ની અંદર દાદીનો કેરેક્ટર હોય એટલે ઓલમોસ્ટ તમે હો, તો ચાર્જ કઈ રીતે લ્યો છો તમે? જુઓ, આમાં પ્રોડક્શન ઉપર આધાર હોય. પ્રોડક્શન હું અત્યારે લગભગ 6 કે 7 ચેનલમાં હું કામ કરું છું અને દરેકનો અલગ અલગ ભાવ છે. સપોઝ કોઈક ચેનલમાં એક જ દિવસનું કામ હોય, એક જ દિવસનું મહિનામાં, તો 5,000 જેવું થાય. કારણ કે સ્વાભાવિક છે કે એક જ વખત બોલાવે એટલે હોય. પછી 3 થી 4 વખત બોલાવે તો એનાથી થોડું ઓછું હોય. અને જે પ્રોડક્શન, જે ચેનલ મહિનામાં કન્ટિન્યુ લેતા હોય તો એની સાથે આપણે ચાર્જમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. પણ સારું છે, ઘર ચાલી રહી છે, રોટલા નીકળી રહી છે. ઓકે, તો તમે સુરત ક્યારે આવ્યા? હું સુરત 1982 માં આવી. 1982.
પછી તમે સુરતમાં તમારું કોઈ ફેમિલી મેમ્બર કે કોઈ હતું? મારા મોટા સિસ્ટર છે ને એમના મેરેજ અહીંયા કરેલા અને મારા બાળકો ત્યાં નાના, એટલે મેં વિચાર્યું કે હું જો સુરત શિફ્ટ થાવ ને તો મારી બેન એ લોકોને સાચવી લે તો વધારે સારું, તો હું જોબ કરી શકું. ત્યારે તો આ બધું કઈ હતું નહીં, મારી પાસે જોબ સિવાય કઈ નહોતું. એટલે મેં વિચાર્યું કે હું ત્યાં જાઉં તો મારી બેન મારા છોકરાઓને 4-5 કલાક પણ સાચવે તો મારી જોબ થઈ જાય. તો તમે અત્યાર સુધીમાં ઘણા બધા તમે પ્રોજેક્ટ કર્યા, તો એમાં કોઈ લીડ કેરેક્ટરમાં તમે રોલ પ્લે કરેલો છે? ઘણા બધામાં કર્યો છે, એટલે આ યુટ્યુબમાં. હા, આપણી ટીવી સિરિયલ્સ ની અંદર? ટીવી સિરિયલમાં તો મને મધરનો જ રોલ મળે અને એમાં ઘણી બધી મૂવીઝ એવી હતી કે જેમાં મારો રોલ હતો ને એમાં હિતુભાઈ કનોડિયા, નરેશભાઈ ના સન, એ મારા દીકરાના રોલમાં હતા. અને ચાણક્યની છેલ્લી ચાલ એ મૂવી બહુ જ હિટ ગયું અને ટીવીમાં જી ટીવી ગુજરાતી એના રાઇટ્સ લીધા છે અને લગભગ મહિનાના 2 રવિવાર, કોઈ પણ 2 રવિવારે એ લોકો ટીવી પર બતાવતા હતા અત્યાર સુધી. એ મને તો ખબર નહોતી. હું સ્કૂલમાં જાઉં ને એટલે મને છોકરાઓ કે मिस कल हमने आपका मूवी देखा तुमको कौन सा देखा बेटा? वही ચાણક્યની છેલ્લી ચાલ. તો એ લોકો ત્યારે મને ખબર પડી. સેલિબ્રિટી જે લોકો હોય તો તમે કોઈ નરસા પ્રસંગે ગયા હોય તો ત્યાં કોઈ દી એમ બન્યું કે મેમ પ્લીઝ વન સેલ્ફી કે ફોટોગ્રાફી માટે અરે જવા દ્યો. હું અત્યારે અહીંયા તમારે ત્યાં જ આવતી હતી ને તો હું મારા ઘરેથી અહીંયા સુધીના રસ્તામાં એટલા બધા કપલ્સ મળ્યા, ફેમિલી મળ્યા અને જોઈને કે આ તો વિડીયો વાળા બાદ છે, આ તો બાદ છે. પણ પેલું પૂછે નહીં, થોડાક શરમાઈને, પણ પાછળ ફરીને જોવે એટલે આપણને ખબર તો પડી જ જાય કે આ લોકો મને ઓળખે છે. હું ડીમાર્ટમાં જાઉં, બજારમાં જાઉં. અત્યારે સાંજે હું શાક લેવા ગઈ ને તો એક બેન મને કે તમે અત્યારે ક્યાં શૂટિંગ ચાલે તમારું? એટલે તમે નોર્મલી શાક લેવા તમે ખુદ જાવ છો કે તમારા ડોટર ઇન લો? નહીં, હું એકલી રહું છું. એકલા રહ્યો છો? હા. તો કેમ ભેગું રહેવાનું? હા, કહું. એ સવાલ ઘણાને થયો છે અને ઘણાએ મને પૂછ્યો પણ છે. પણ હું અમરોલીમાં, મારું કામ અહીંયા સુદામા ચોકમાં PM ગુજરાતીની ઓફિસ છે, એટલે ઓલમોસ્ટ મારે ત્યાં જ જવાનું હોય, કારણ કે મહિનાના ઘણા બધા દિવસ મારે PM ગુજરાતી ચેનલમાં જ હોય છે. એટલે એ સુદામા ચોક પર છે. હવે મારી ડોટર રહે છે અડાજણ ગૌરવ પથ પર અને મારો દીકરો રહે છે ઓલપાડ. સ્વાભાવિક છે કે બંને બાજુથી અહીંયા સુધી આવવાનું મને અઘરું પડે અને દીકરી સાસરવાસ છે એટલે એના ઘરે રહેવાય નહીં અને દીકરો બહુ દૂર રહે છે. તોય મારા દીકરાએ કીધું કે મમ્મી હું તારી રિક્ષા બંધાવી દઈશ પણ તું અમારી સાથે આવતી રહે. પણ એ શક્ય નથી ને 12 મહિના. આ તમે PM ગુજરાતી બોલ્યા, એ તો આપણે નરેશભાઈની ચેનલ? જી, નરેશભાઈ જોગાણી અને મહેશભાઈ કોટિયા. ઓકે. તો તમે રમતા જોગીમાં પણ કામ કરો છો? હા, શરૂઆત તમારી ત્યાંથી જ થઈ હતી, કિરણભાઈ ખોખાણી. તો ઈ તમારી જર્ની કેવી હતી રમતા જોગીની અંદર આવવામાં? હા, એમાં શું? એમાં તમારી જર્ની કઈ રીતે રહી, તમારું સિલેક્શન કઈ રીતે? જી, એમાં એવું થયેલું કે એક ભાઈ છે રાજુભાઈ વાજા કરીને, એમના ભાઈ જેને કઈક કેન્સર થયું કે શું થયું એ એક્સપાયર થઈ ગયા, એને મને ત્યાં કાસ્ટ કરેલી અને પછી એ બિચારા ગુજરી ગયા. પણ શરૂઆત મારી રમતા જોગીમાં કિરણભાઈ ખોખાણીમાં પહેલો વિડીયો આવ્યો. એ કયો પહેલો વિડીયો હતો? નામ? આપણે ચુંદડીઓ મહારાજ. ચુંદડીઓ મહારાજ. હા. પછી એની અંદર તો તમે ઘણા બધા રોલ પ્લે કર્યા છે, એટલે હું એનો નહીં પૂછું. તમે આપણે કેવું MX પ્લેયર ઉપર તમારે સિરીઝ આવેલી છે? હા. એમાં તમે રોલ કયો પ્લે કરેલો હતો? એમાં હું એક આંટી જ હતી. નાનો રોલ હતો પણ બહુ અગત્યનો હતો. તમે લગભગ ડાકુ વાળો પણ એક રોલ પ્લે કરેલો છે. ડાકુ વાળો પાર્થ નાવડિયા જોડે? હાજી, પાર્થભાઈ સાથે. અને એ દેશી કલાકાર હતો. દેશી કલાકાર? એ અહીંયાની સિરિયલ હતી. અહીંયા? ઓકે. એમાં કયો રોલ હતો તમારે?
એમાં મારો ગંગાબાનો રોલ હતો. ગંગાવાનો. અને ગંગાબા એક ગામને સાચવે છે, બેન દીકરીઓને બહુ સાચવે છે. ઓકે. અને એમાં અશોકભાઈ પટેલ મારી સામે હતા નેગેટિવ રોલમાં. અને એ અમારા ગામની બેન દીકરીઓને હેરાન કરે છે. ઓકે. અને હું એની સામે પડું છું. જ્યારે તમારા મેરેજ થયા જી. ત્યારે તમે તમારા હસબન્ડ ને કીધેલું કે મારે એક્ટિંગમાં જવું છે? ના, કઈ નતું કીધું. એનું કારણ એ છે કે જ્યારે મારી મેરેજ લાઈફ ચાલુ થઈ, અમે બંને ટીચર હતા. એટલે અમે અમારી જ લાઈફમાં મસ્ત હતા. ટીચર હતા તો તમે ત્યાં મુંબઈમાં ટીચિંગ? હા, મુંબઈમાં. મેં 1975 થી મેં ટીચિંગ લાઈન મારી ચાલુ હતી. 1974 માં મારી ડિગ્રી પૂરી થઈ અને 1975 થી મારું કામ ચાલુ. આપણે રમતો જોગીની વાત કરીએ તો રમતા જોગીની અંદર આપણે રાધીબેન પટેલ છે, કિરણભાઈ ખોખાણી છે, એ બધાનું નેચર કેવું? બહુ સરસ, ફેમિલી જેવું. એકચ્યુઅલી મારા માટે એવું છે કે હું કોઈ પણ પ્રોડક્શનમાં જાઉં ને ત્યાં બધે મને ફેમિલી રિલેશન મળે છે, એવો જ ભાવ મળે છે. પછી કિરણભાઈ ખોખાણી હોય કે નરેશભાઈ હોય કે પિયુષભાઈ વોરા હોય, વૃત્તિબેન હોય, બધાની સાથે ઘર જેવું જ લાગે. કારણ કે એ લોકોએ મને ક્યારેય પારકી માની નથી. તો પછી મારે એ લોકોની સાથે શું કામ ખાલી પ્રોફેશનલી કામ રાખવું જોઈએ? હું પણ એને મારા જ માનીને કામ કરું છું. કોઈ દી તમને એમ થયું કે હું સિનિયર આર્ટિસ્ટ છું તો મારે આ કામ નથી કરવું કે ક્વિટ કરી દેવું છે, આ સીન હું નહીં કરું, એવી કોઈ દી તમે સ્ટોરી? નહીં, કોઈ દિવસ નહીં. મને હંમેશા ચેલેન્જિંગ રોલ પ્લે કરવાનું બહુ જ મન હોય. તો મને એવું થાય છે કે પબ્લિક મને જુદા જુદા રોલમાં મને જોવે અને પછી એ લોકોની જે કોમેન્ટ્સ આવે ને તો મને એ વાંચવાનું બહુ ગમે. તો બા તમે પણ એક કેમ યુટ્યુબ ચેનલ તમે તમારી ખુદની ચાલુ નથી કરતા? ઓહો, આ એક અઘરો સવાલ કર્યો તમે. બધાએ મને કીધું છે, એક વ્યક્તિ એવો નથી બાકી કે જેણે મને ન કીધું હોય મને કે બા તમે આ ચેનલ ચાલુ કરો ને તો વધારે ચાલે, આમ ચાલે. મેં કીધું હવે આવું મારે ચેનલ બનાવીને અને વધારે ચલાવીને વધારે કમાઈને કામ પણ શું છે? પૂરું થઈ ગયું. હવે હું જે જીવું છે બોનસ લાઈફ જીવું છું. એટલે મને કોઈ લાલસા જ નથી કે પૈસો ભેગો કરવો. આ ઉંમરે તમને રેસ્ટ કરવાનું મન ન થાય? હવે અમે જઈએ ને રાત્રે થોડુંક લેટ થાય, 11:30 12 વાગે, ગમે એવું કામ હોય તો મૂકીને સુઈ જવાનું મન, જ્ઞાન સુઈ જાય પણ સુવાનું મન થાય. તો તમે આ ઉંમરે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી શૂટ કરો, કઈ રીતે પોસિબલ છે? બહુ સરસ, અઘરો છે પણ મને ગમતો સવાલ છે. કોઈ પણ વિષય હોય ને એ જો તમારો ગમતો વિષય હોય ને તો એમાં તમે થાકશો નહીં. ગમતા વિષયની વાત નથી. મને ત્યાં એક્ટિંગ કરવી ગમે છે, પેઇન્ટિંગ, હું આર્ટિસ્ટ છું, પેઇન્ટિંગ બનાવું છું, તો એ 11:30 12 લિમિટ થઈ જાય. પછી ઊંઘ આવે ને આવે, એ 100% વાત છે. તો એ તમે કઈ રીતે મેનેજ કરો? કારણ કે આર્ટિસ્ટ હોય તો ગમે એ હોય, ઊંઘ આવે એ નેચરલી છે. હા, તો કઈ રીતે પોસિબલ? હા, તમે સાંભળ્યું પણ હશે, જોયું પણ હશે, અનુભવ્યું પણ હશે. સાંભળ્યું તો ખાસ હશે કે યોગા સે હોગા. હા, મારું ડેઈલી 3:30 ઉઠવાનું, 3:30 થી 4:30 મારું યોગા ચાલે ઘરે. ડેઈલી 3:30 થી 4:30? હા, યોગા ચાલે અને ત્યાર પછી મારું રૂટીન વર્ક ચાલે. ચા પીવાથી શરૂઆત થાય. હું થોડીક ચાની શોખીન છું, પણ એટલી એ શોખીન નથી કે હું એની ઘરાડી થઈ જાઉં, પણ ગમે છે એમ ચા. તો પહેલી ચા મારી સવારે 4:30 બને. 4:30? 4:30 ચા બને? 4:30 તો તમારી ઊંઘ શરૂ થાય. ઓકે. તો 3:30 ડેઈલી ઉઠવાનું, 1.5 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવાનું અને તરત યોગા કરવાનું. યોગા કરીને પછી ચા પાણી પીને રસોઈ પાણી આ તે જે થતા હોય કરવાનું. અને આમે હું ઘરેથી 6:30 6:15 તો હું નીકળી જ જાઉં, મારે જયારે અહીંયા સુદામા ચોક આવવાનું હોય ત્યારે. જયારે ડેટ નો હોય, તમારે શૂટિંગ નો હોય, શૂટિંગ કેન્સલ હોય બધા, તો એ તમે 3:30 ઉઠી જાવ? અરે ડેઈલી 3:30? ડેઈલી. કારણ કે મને એ ખબર પડે છે કે સૂરજ જો સન્ડે હોય કે મંડે હોય એનો ઉગવાનો સમય એ નથી ફેરવતો. આખા દુનિયા માટે, બ્રહ્માંડ માટે એ જાગે છે. તો આપણે કોણ છીએ સુવા વાળા?
શું કામ આળસ કરવી જોઈએ? એટલે પેલા તો એલાર્મ મૂકતી હતી, હવે તો એ પણ નથી મૂકતી. અને 3:30 પહેલા 3:25 મારી ઊંઘ ઉડી જ જાય. That's nice. Very nice. Okay. હવે તમે જ્યારે ફ્રી હો, ડેટ ન હોય તમારે, તો ઘરે કોઈ દી એમ થાય કે આજે નવી વસ્તુ ટ્રાય કરવી છે, ઓડિશન નવા આપવી? હા, એ જ્યારે હું ઘરે લગભગ હોતી જ નથી, 31 દિવસનું મારું હોય જ છે ઓકે, schedule. ડેટ હોય. પણ છતાંય કોઈક વાર તહેવારે કે કોઈક રીતે ચેનલે પ્રોડક્શને કેન્સલ કરી હોય ને ડેટ, તો પણ હું ઘરે બેસીને ક્રાઇમ પેટ્રોલ જોઉં, બીજું કાંઈ નહીં કરું. કેમ? ક્રાઇમ પેટ્રોલ થી એટલું બધું જાણવા, શીખવા અને એલર્ટ રહેતા સમજાવે છે, એવું બીજે ક્યાંય નથી. ઓલવેઝ ક્રાઇમ પેટ્રોલ. તમે CID માં પણ કામ કરેલું છે ને? CID, સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ. ઓકે, તો એની સ્ટોરી કોઈ કહી શકો? CID ના સેટ ઉપરની સ્ટોરી કેવી હોય, કે ત્યાંનું નેચર કેવું હોય આખું? હા, મોટે ભાગે CID ના જેટલા સીન અને સ્ટોરી બને છે ને, એ મુંબઈની આરે કોલોનીના જંગલ છે, જે ફિલ્મ સિટી આપણી કહેવાય, ત્યાં જ થતા હોય. અને એ લોકોનું પણ આપણી જેમ જ હોય, કટ ટુ કટ જ કરતા હોય. પણ એ લોકોમાં જે ડિસિપ્લિન હોય ને, જે આપણામાં નથી. ડિસિપ્લિન એટલે સોલિડ એમ. હું ક્રાઇમ પેટ્રોલ ના કે CID ના સેટ પર જાઉં ને, એટલે આગલે દિવસે સપોઝ મને આવતીકાલનું મારું હોય ફૂલ ટાઈમ, તો આજે રાતે હું 11:15 ની અવધ એક્સપ્રેસમાં બેસીને હું 3:38 બોરીવલી ઉતરી જાઉં, અને ત્યાંથી સીધી મલાડ જઈ 72 નંબરની બસ પકડીને મઢ જાઉં. ક્રાઇમ પેટ્રોલના બધા શૂટ મઢમાં થાય છે. મઢ આઈલેન્ડ મલાડ થી જવાય. અને ત્યાં જઈએ, અને ત્યાં આપણને સવારમાં જેવા જઈએ ને, તો આપણી રૂમ બૂમ આ તે બધું આપણું હોય જ. લાઈક મારું નામ સવિતા બેન હોય ને, તો મારા રૂમ પર સવિતાબેન નો ટેગ લાગેલો હોય. મને ત્યાંનો વોચમેન ઓળખી જાય, આપ સુરત से आए हो ना, આપ ભારતીય નાના આર્ટિસ્ટ ને તો રૂમ ત્યાં એ લોકો લોકલ હોય, એટલે એ લોકોને આ જે કોલ ટાઈમ આપ્યો હોય ને, એ ટાઈમે એ લોકો આવી જ જાય. પણ સપોઝ ટ્રાફિક થી કે કોઈ પણ રીતે એ લોકો લેટ પડે ને, તો પ્રોડ્યુસર ડાયરેક્ટર ચલાવી ના લે, એટલા ગુસ્સે થાય. અને તમને ખબર છે ગાળાગાળી તો પુરુષોમાં વણાયેલી છે, તો એ લોકો એનાથી ઉઠાડે, એ લોકો વાત કરે કે ખબર નથી પડતી તમને, આપણાથી તો એવી ગાળ બોલાય નહીં, વિચારાય નહીં, એવી ગંદી ગાળો એ લોકો બોલે. ત્યારે વિચારે નહીં કે ઇધર કોઈ સિનિયર આર્ટિસ્ટ બેઠા હૈ યા ફિર કોઈ લેડીઝ બેઠી હૈ. નો, નથી. તો આપણે, હું તો બિગ ફ્રેન્ડ છું CID નો, તો CID માં તમે અભિજીત છે, દયા છે, એની જોડે પણ કામ કરો, બધાનો નેચર કેવો રહે? બહુ સરસ, ફેમિલી જેવો, બહુ જ સરસ, બધા સરસ છે. બોલો, આખી ટીમ, ક્રૂ મેમ્બર બધા જ, એ પણ અને આ ક્રાઇમ પેટ્રોલ વાળા પણ બહુ સરસ. તમે મુંબઈની અંદર રહ્યા ત્યારે કઈ બાજુ તમે રહેતા? કાંદિવલી, બોરીવલી અને ગોરેગામ, આ 3 પરામાં અમે લોકો રહ્યા છીએ. ગોરેગામમાં 18 વર્ષ રહ્યા, કાંદિવલીમાં પછી છેલ્લે કાંદિવલી જ હતા. ઓકે, તો તમે પહેલેથી જ ગુજરાતી છો કે પછી અહીંયા સુરતમાં આવ્યા પછી ગુજરાતી થયા છો? જો હું મુંબઈ બોર્ન બ્રોટઅપ છે, એટલે સ્વાભાવિક છે કે મુંબઈમાં હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, ગુજરાતી બધી લેંગ્વેજ હોય, અને મને બધી આવડતી હતી. મરાઠી પણ આવડે છે? મેં મરાઠી મૂવીમાં પણ કામ કર્યું છે, અને મરાઠી સિરિયલમાં. ઓકે, 1-2 वाक्य सांगत नाही मला? अरे काय रे तुम्ही असं कशाला सांगते? ही माझी बकरी आहे, मी सांगितलं ना तुम्हाला, तुमचा पैसा आहे ना माझ्याकडे, मी देऊन टाकेल. વેલ ડન, સો વેરી નાઇસ. ઓકે, ત્યારના જે લોકો છે, અત્યારના યુથ આઇકોનને, અત્યારની યુથને કોઈ મોટી વસ્તુ કરવી હોય તો એ લોકો બહુ વિચારતા નથી. ચાલો મારે આજે કોઈ ક્લાસીસ જોઈન કરવા છે, ક્લાસીસ ને મારે કોઈ નવી ફિલ્ડમાં હાથ જમાવવો છે, તો એ લોકો ડાયરેક્ટ ઇન્વોલ્વ થઈ જાય. તો તમે ડાયરેક્ટ ઇન્વોલ્વ થઈ જાઓ કે પછી તમે ડીપમાં વિચારો છો?
તમારી પાસે સબ્જેક્ટ કેવો છે ને એના ઉપર ડિપેન્ડ છે આ બધું. વચ્ચે મને એક વખત એક સ્ટોરી આવેલી અને મને એમ કીધેલું કે બા આમાં તમારે દારૂ પીવાનું છે, સિગરેટે પીવાની છે અને થોડી વલ્ગારિટી બતાવવાની છે. મેં કીધું સોરી હું નહીં કરી શકું એ. તો મને કે કેમ? મેં કીધું પેલાની વાત અલગ હતી, જ્યારે મારું સ્ટાર્ટિંગ હતું ત્યારે તમે જે રોલ આપો એ કરીએ તો એ ઓકે, પણ અત્યારે હવે જ્યારે મારું એક લેવલ છે, મારું સ્ટેટસ છે, તો લોકોની નજરમાંથી ઉતરી જવું એ સારું નથી. કરવા ખાતર હું કરી તો નાખું, પણ પછી લોકો મને સારી નજરે નહીં જોવે. હા હા ઓફકોર્સ. હા, એટલે હું નથી કરતી. એમ ને, હવે માની લો કે મારે એક્ટિંગ કરવી છે, તો અત્યારે મારે હું પેલા શીખવું પડે કે તમે જૂના આર્ટિસ્ટ છો તો મારે તમારી પાસેથી શું શીખવું પડે? સૌથી પહેલી વાત કે એક્ટિંગ એ કઈ શીખવાની વસ્તુ નથી, એ અંદરથી આવે. અને જો બધા ક્લાસ ચલાવે છે એક્ટિંગના, સોરી પબ્લિક મને માફ કરજો, પણ જે સાચું હશે એ જ હું કહીશ. ઓકે. જો કોઈ ક્લાસ ચલાવે છે તો એનો કોઈ મતલબ નથી. અને એ લોકો શું કરે, તમને 2 ડાયલોગ આપશે અને કે આ મોઢે કરીને આવો, પણ તમારા જે એક્સપ્રેશન છે, જે તમારે ક્યાંથી બોલવાનું છે, એ તમને ટીચર નહીં શીખવાડે. હા, નહીં શીખવાડે. આ વસ્તુ આપણામાં આવવી જોઈએ અને આપણામાં હોવી જોઈએ. અત્યારે હું તમને એમ કહું કે રણછોડભાઈ એક કામ કરો ને, હું તમને એક ડાયલોગ આપું છું ને રડીને મને સંભળાવો, રડવું આવશે? નહીં આવે. બીકોઝ તમે એ ડાયલોગ ની ઉપર નીચેનો કોઈ રેફરન્સ જાણતા જ નથી કે આગળ શું બની ગયું છે. એવો કોઈ કિસ્સો બન્યો છે જેનાથી તમને રડવું આવે? નહીં. તો પછી કેવી રીતે આવે? તો એમ હવે હું ટીચર તરીકે તમને જ કહું કે ચલ મને આ રડીને આ ડાયલોગ સંભળાવો, કેવી રીતે આવશે? નહીં આવે. એટલે આર્ટિસ્ટે શું કરવું પડે? સૌથી પહેલા સપોઝ આર્ટિસ્ટ બનવું છે ને, તો તમારી એજના વિડીયો જોવો, મૂવીઝ જોવો, એની એક્ટિંગ જોવો, જોઈને શીખી જ જશો. હવે એમ નહીં, હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગુ છું, મારે કોઈ ગોડફાધર છે નહીં, તો હવે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકવું એ કઈ રીતે પોસિબલ બને? પોતાની ટેલેન્ટ. હવે આ સમય એવો છે કે હું થોડો કે લેટ થાવ, કોઈ પણ મારું ડેટ કેન્સલ હું કરું કે કોઈ પણ મને પ્રોબ્લેમ આવે તો ડાયરેક્ટર, પ્રોડ્યુસર કોઈ મારી વાટે નહીં રહે. બીજા મારા સિવાય એની પાસે 10 ઓપ્શન હોય, 10 માંથી કોઈ પણ એકને સિલેક્ટ કરી લે. તો મારે એક્ટિંગમાં ગોડફાધર કોઈ નથી, મારે એક્ટિંગમાં આવવું છે, તો પોસિબલ કઈ રીતે થશે કે હું, મારી પાસે ટેલેન્ટ તો છે તો કોઈ એવું પ્લેટફોર્મ નથી. તો અચ્છા, પ્લેટફોર્મ નથી. હા, તો તમારી પાસે ટેલેન્ટ તો છે, તમે પ્રોડક્શનનો કોન્ટેક્ટ કરો અને એમને કહો કે મારે તમારી સાથે, તમારી ટીમ સાથે મારે વર્ક કરવું છે. એટલે એ તમને પૂછશે કે તમે આગળ કઈ કર્યું છે? તમે કહેશો નહીં, હું શરૂઆત તમારાથી જ કરું છું. એટલે એ લોકો તમને પહેલા તો એમ કહેશે કે જો ભાઈ, તમારે આવવું હોય તો તમે આવો, પહેલા તમને અમે ચેક કરશું. અને શું કરશે, એ તમને નાના નાના રોલ આપશે, ફ્રેન્ડ નો આપશે, પડોશી નો આપશે, જેમાં તમારે બહુ બોલવાનું નથી, ખાલી તમારે કામ કરવાનું છે. અને ઓકે, તમારાથી નહીં થાય તો એ લોકો તમને રિટેક કરાવીને શીખવાડશે ખરા. પણ જો તમે કેમેરા સામે ધ્રુજી ગયા, ના બોલી શક્યા, તો સ્વાભાવિક છે કે સામેનો માણસ ક્યાં સુધી પોતાના કાર્ડ ભર્યા કરે. એટલે એ શું કરશે, 1-2 વખત તમને બોલાવશે, તમે કીધું છે એટલે, પણ પછી બોલાવતા બંધ થશે અને તમે કોલ કરશો તો એમ કહેશે ભાઈ તારે લાયક હશે તો હું બોલાવીશ, પણ તમને બોલાવશે નહીં. કહેવાય ને કે આ ફિલ્ડ એવી છે કે ઓબ્ઝર્વેશન ઉપર બધું ચાલે, કેરેક્ટરને ઓબ્ઝર્વ કરવું પડે. તો તમે કેરેક્ટરને કઈ રીતે ઓબ્ઝર્વ કરો? સ્ક્રિપ્ટ હાથમાં આપે તમને, કહેવાય કે સ્ક્રિપ્ટ તમને ત્યાં કેવા પણ બોલાવે કે સ્ક્રિપ્ટ ત્યાંથી બોલે છે, તમારે ખાલી સાંભળવાની હોય, અને પછી કેરેક્ટર તમને કહે કે આ કેરેક્ટર તમારે પ્લે કરવાનો છે, ફિલ્મની વાત કરું તો એ કેરેક્ટરને તમે કઈ રીતે ઓબ્ઝર્વ કરો? હા, જ્યારે ફિલ્મમાં અમારું કાસ્ટિંગ થાય છે ને, ત્યારે એ લોકો અમને બોલાવે છે સ્ક્રિપ્ટ સાંભળવા માટે. અને આખી સ્ક્રિપ્ટ સંભળાઈ જાય ને ત્યારે આખી દુનિયાને છોડીને
એના ઉપર તમારે ધ્યાન લગાવવું પડે, ફોકસ કોન્સન્ટ્રેટ કરવું હા. પડે કે તમારો રોલ શું છે, આગળ શું થાય છે, પાછળ શું થાય છે, શું થવાનું છે. એ તમારો રોલ તમે સમજી જશો ને તો પછી તમને પ્લે કરવામાં જરાય તકલીફ નહીં પડે. પણ તમારામાં ઈ જ વખતે હવા આવી ગઈ કે ઓ મને તો મોટી મૂવી મળી ગઈ, સ્ક્રિપ્ટ સંભળાવે છે મને, પણ ત્યારે ખાલી તમે હવા ભરાય નહીં, હા હા તમારું ધ્યાન બીજે છે, હા. ફિઝિકલી પ્રેઝન્ટ, Okay. મેન્ટલી એબસન્ટ છો, હા હા તો તમે સમજી જ કેવી રીતે શકશો કે તમારો રોલ શું છે હા, ને હા. તમે કેમ પ્લે કરશો. હા. રાઈટ. રાઈટ. હવે માની લો કે તમે ઘણા બધા મૂવીઝ કરે, સોરી વિડીયોઝ, મૂવીઝ ઘણું બધું કરે, તો એમાંથી તમને તમારો ફેવરેટ કેરેક્ટર ગમતું હોય એવું? હા. ઘણા બધા રોલ પ્લે કર્યા છે, કોઈ એક કેરેક્ટર હશે? મને પોઝિટિવ, નેગેટિવ, એકદમ ભોળી, ગરીબડી સાસુ, ગાંડી સાસુ, આ બધા મને રોલ મળ્યા છે. પણ એ બધાને મેં એક ચેલેન્જ સમજીને હંમેશા ઉપાડ્યા છે અને લગભગ હું બધે સફળ થઈ છું. હજી સુધી કોઈ પ્રોડક્શન માંથી અથવા તો પબ્લિક માંથી એવી કોમેન્ટ નથી આવી કે ભારતીબાની આ એક્ટિંગ ગમે એવી નથી. એ મારું ખુશકિસ્મત છે કે પબ્લિક મને ચાહે છે. હવે હું તમને એક ડાયલોગ આપું. ગુજરાતીમાં ડાયલોગ છે, 3 રીતે તમારે બોલવાનો છે: ઇમોશનલી, પછી એક ફ્રેન્ડલી રીતે, અને એક કહેવાય ને પૂરું મધર હોય, હા, નેગેટિવ. નેગેટિવ. તો એ રીતે ડાયલોગ બોલવાનો છે. ડાયલોગ બહુ ઈઝી છે કે આ મેં તને કીધું તું એ તે કર્યું નહીં એટલે તું આ ફરીથી કર. આ મેં તને કીધું તું, આ તે કર્યું નહીં એટલે તું આ ફરીથી કર. ઓકે, આ હું વહુને કહું છું. હા હા, વહુને તમારી કે સામે દીકરાને ગમે ગમે. ઓકે, ચાલો તો પહેલા હું ઇમોશનલી કહું ઓકે. છું. બેટા રોહન, મેં તને કીધું તું ને કે તું આ કામ કરી નાખ, નહીં તો તારા પપ્પા ખીજાશે. પણ તે ન જ કર્યું બેટા, ન જ કર્યું. બીજું કાંઈ નહીં, તારા પપ્પા આવશે ને તો એ મને ખીજાશે, અને મને ખીજાશે તો તને ગમશે નહીં ને તો કરી નાખવું જોઈએ ને બેટા. ઓકે, સોરી ટુ સે, પાણી પીવું છે? નહીં. નેચરલી તમે એક્ટિંગ કરી. થેન્ક યુ. ચાલો હવે એ જ ડાયલોગ નોર્મલ. બેટા રાજ, તારા પપ્પાએ તને કીધું તું ને કે હું ઘરે ન હોઉં તો બજારમાં જઈને તું આટલી વસ્તુ લઈ આવજે અને બેંકનું આટલું કામ પતાવી આવજે. કેમ ના કર્યું? તને ખબર છે ને તારા પપ્પાનો સ્વભાવ કેવો છે. આવીને એ શું કરશે? તને તો કાંઈ નહીં કહે, પણ મને ખીજાશે કે ઘરમાં રહીને તું આટલું ધ્યાન નથી રાખી શકતી, મારું કામ નથી કરાવી શકતી. કરી નાખવું જોઈએ ને બેટા. વેલ ડન. હવે નેગેટિવ. રાજ, આ શું માંડ્યું છે તે? આખો દિવસ ફ્રેન્ડ સાથે રખડ્યા કરે, પાનના ગલ્લે ઉભો રહે છે. તારા બાપાએ તને કામ સોંપ્યું, શું સોંપ્યું? ખાલી બેંકમાં જઈને આટલું સબમિટ કરાય આવજે, એટલું તારાથી નથી થતું. ફોન લેવો તો ત્યારે તો કેવો જીદ પકડીને બેઠો તો, મને જોઈએ જોઈએ ને જોઈએ. નહીં મળે, જા. હવે તારો બાપો તને લઈ આપશે ને તો હું ના પાડીશ, નહીં લેવા દો. બાપનું કામ નથી કરવું, કેમ? સો થેન્ક યુ સો મચ. આ તો આપણા ભારતીબા ઠક્કરે એની ઘણી બધી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે. ભારતીબા, એન્ડમાં તમે અમારા આ શો વિશે શું કહેવા માંગશો? અમારા આ સેટઅપ વિશે? હા, અમારી નવી જર્ની છે. આ નવી જર્નીમાં તમે અમારા આંગણે આવ્યા, શું કહેવામાં? રણછોડભાઈ, જ્યારે તમારો ફોન આવ્યો ને કે પરેશભાઈ રાઠોડે તમારો નંબર આપ્યો છે, રેફરન્સ આપ્યો છે, ત્યારે ખરેખર ત્યારથી તે આજે હું અહીંયા આવી ત્યાં સુધી હું જ્યારે પણ ફ્રી એટલે કામથી ફ્રી હોઉં ત્યારે વિચારતી હતી, રણછોડભાઈ કેવા પ્રશ્ન પૂછશે, શું પૂછશે, શેના માટે પૂછશે, આવું પૂછશે તો હું આમ કહીશ, આવું પૂછશે તો હું આમ કહીશ, આવું પૂછશે તો હું આમ કહીશ. સતત અહીંયા આવી આટલા દિવસથી આપણે વચ્ચે તમારે એક
મરણ આવી ગયું હતું હા, એટલે હું નહોતી આવી હા. શકી, સો સોરી. આ કોઈ વાંધો નહીં. પણ આવીને હું ત્યારથી બસ મગજમાં એ જ હતું કે હું આ ચેનલમાં આ લોકોને હું કેવી રીતે સાથ આપી શકીશ, બીકોઝ મારા માટે પણ આ પહેલો ઇન્ટરવ્યુ છે. તમારા માટે પણ પેલો ઇન્ટરવ્યુ છે, જી. તો અત્યાર સુધીમાં કોઈએ તમારો ઇન્ટરવ્યુ નથી લીધો? નથી લીધો, કારણ કે હીરો હિરોઈન વધારે ગમે બધાને, હા બા બહુ ન ગમે, હા એટલે નથી લીધો. પણ હું ખુશ નસીબ છું કે તમે મને બોલાવી. હવે મારા ચાહકો મને જોશે. સ્પેશિયલી અમારી આ ચેનલ છે ને, નાના આર્ટિસ્ટોને અમે સપોર્ટ કરીએ છીએ કે નાના આર્ટિસ્ટો એને પણ લીડ કેરેક્ટર છે. લીડ કેરેક્ટર ત્યારે જ કામમાં આવશે કે સાઈડ આર્ટિસ્ટ હશે તો, નકર સાઈડ આર્ટિસ્ટ ની હોય તો એ લીડ કેરેક્ટર નું કામ શું? સાચી વાત છે, સાચી વાત છે. જ્યારે કોઈકની કિંમત થવાની હોય ને, તો એનાથી કોઈ હલકું અથવા એનાથી કોઈ ઊંચું આવે ને, તો જ એ વ્યક્તિની કિંમત થાય, બાકી તો કિંમત થાય નહીં. નહીં. એ એકલું એકલું હોય તો. હા. અત્યારે હું છું, હું બાના રોલ કરું છું. હવે સ્વાભાવિક છે કે કોઈ હવે બા આવશે તો એનું કામ મારા કરતા પણ સારું હશે, તો એ લોકો ક્યાંક મારી કિંમત એ કરશે ને ક્યાંક એમ કહેશે કે જો આ બા કરતા આ બા સારું કામ હા. કરે છે. અને મારાથી થોડોક નીચા સમજવાળા હશે તો કે યાર આને તો ઠીક છે, બાકી ભારતીબા જેવા બા નહીં. એટલે કિંમત પોતાની કરાવી હોય ને તો પોતાનાથી થોડુંક હલકું અથવા પોતાનાથી થોડું અપ એવું પાત્ર હોવું જ જોઈએ, તો જ એની કિંમત થાય. ઓકે, સારું. થેન્ક યુ સો મચ ભારતીબા, તમે અમારા શો ઉપર આવ્યા માટે. થેન્ક યુ સો વેરી મચ. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.